Here is the example given as a news analysis. Jawans died fighting Naxals. Their widows still await compensation. જવાન છે સૈનિકો મૃત્યુ પામે છે નક્સલવાદીઓ સામે લડવામાં. એમની જે કંઈ વિડોઝ હોય, પત્ની અથવા તો એમના જે કંઈ ઘરના વ્યક્તિઓ છે એ લોકો હજુ પણ વળતર માટે રાહ જોવે છે. એમને લગતી બાબત અહીંયા રજૂ કરવામાં આવેલી છે. They had to bear one of the toughest sacrifices, losing their loved ones to Naxals. એ લોકોએ જે બહુ અઘરું કહેવાય એ પ્રકારનું બલિદાન અહીંયા સહન કરવું પડે છે. પોતાનું કોઈ સૌથી અંગત અને ચાહનારું વ્યક્તિ ગુમાવવું એમને પડેલું છે નક્સલવાદીઓ સામે લડવામાં. બટ ધ વિડોઝ ઓફ ધ કમાન્ડોઝ who lost their lives battling Naxals are now facing more trouble as they have still not received the entire compensation promised to them by the government. પણ જે એમની વિડોઝ હોય છે કમાન્ડોઝની, કે જે લોકોએ પોતાના પતિઓને એમાં ગુમાવી દીધેલા છે નક્સલવાદીઓ સામે લડવામાં, એ લોકો હજુ પણ મુસીબતોનો સામનો કરે છે. કેમ કે ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પ્રોમિસ કરવામાં આવેલી હતી, વચન આપવામાં આવેલું હતું કે તમને આ પ્રકારનું આટલું વળતર આપવામાં આવશે, એ વળતર હજુ મળેલું નથી. એમને કારણે એમને મુશ્કેલીઓ પડે છે. After our men were killed, they came and told us we are like family. જ્યારે અમારા ઘરના વ્યક્તિઓ મૃત્યુ પામેલા ત્યારે લોકો અમારી ઘરે આવીને કહે છે કે આપણે એક કુટુંબની જેમ જ છીએ. બટ 2 years have passed since my husband's death. No one has bothered about our plight, said Smita Damodar Mathew, who lost her husband to Naxals. આ વાત છે સ્મિતા નામની વ્યક્તિ કરે છે કે જેમણે પોતાના પતિને નક્સલવાદીઓ સામે લડવામાં શહીદ થયેલા છે. એ કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામ્યા ત્યારે લોકો આવીને કીધું કે આપણે લોકો એક ફેમિલીની જેમ જ છીએ. પણ આજે એ વાતને 2 વર્ષ જેવા થઈ ગયેલા છે. મારા એક હસબન્ડને મૃત્યુ થયું એમને, પણ કોઈ પણ વ્યક્તિને આ બાબતની કાંઈ ચિંતા નથી કે અમારી જે હાલત છે, અમારી જે દુર્દશા અત્યારે શું છે એ બાબતે એ લોકો સહેજે ચિંતા નથી કરતા. Their men were elite C-60 commandos. એ જે જવાનો શહીદ થયા એ બધા C-60 કમાન્ડોસ હતા, ઇલાઇટ હતા, સર્વશ્રેષ્ઠ હતા સમૂહમાં. The crack unit set up to fight Naxals in the forest. A battle the unit fight every day with the little training and arms. એમના જે માણસો હતા ઇલાઇટ C-60 કમાન્ડોમાંથી હતા. ધ ક્રેક યુનિટ કે જે નક્સલવાદીઓ સામે લડવા માટે ફોરેસ્ટની અંદર હતા. અ બેટલ ધ યુનિટ ફાઇટ્સ એવરી ડે વિથ લિટલ ટ્રેનિંગ એન્ડ આર્મ્સ. ઓછા હથિયારો અને થોડી ઘણી ટ્રેનિંગની સાથે સાથે એ લોકોને અવારનવાર આ લોકો સાથે રોજબરોજ બેટલ થતી હતી. Drawn from the tribal community, their knowledge of the local topography gives them an advantage in operation. એ લોકો ટ્રાઇબલ કમ્યુનિટીમાંથી બિલોંગ કરતા હતા એ વિસ્તારના, તો એ લોકોને લોકલ ટોપોગ્રાફી વિશે સારો એવો ખ્યાલ રહેતો હતો અને એ હિસાબે એ લોકો ઓપરેશનની અંદર એડવાન્ટેજ લઈ શકતા હતા. ગડચિરોલી SP Rajesh Pradhan says if one single factor is responsible for low Naxal activities in the district is the C-60 commandos. જે ગડચિરોલી ડિસ્ટ્રિક્ટના એસપી છે રાજેશ પ્રધાને કહે છે કે જો નક્સલવાદીઓને એક્ટિવિટીને ઘટાડવાની અંદર અથવા તો એમને કંટ્રોલમાં લઈ આવવા માટે જો મુખ્ય એક ફેક્ટર જવાબદાર હોય તો એ વાત છે C-60 કમાન્ડોઝ. કે એને હિસાબે નક્સલવાદીઓની જે એક્ટિવિટી હતી, ક્રિયા હતી, એ ધીમે ધીમે ઘટતી હતી. However, the families of the C-60 commandos allege this contribution goes unrewarded. પણ તેમ છતાંય C-60 કમાન્ડોના જે કંઈ ફેમિલી મેમ્બર્સ હતા એ લોકોને ખાતરીપૂર્વક એવું લાગી આવ્યું હતું હવે તો કે એ લોકોને અનરિવાર્ડેડ થયેલું હતું બધું.
The state government gives a compensation of Rs 25 lakhs in the event of a death, which goes into the fixed deposit for 10 years. સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા 25 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત થયેલી હતી જે વ્યક્તિનું મૃત્યુ પામેલું હોય એમને 10 વર્ષની ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા આપવાની વાત હતી. ઓલ્સો અ હાઉસ ફ્રી સ્કૂલિંગ ફોર ધ ચિલ્ડ્રન એન્ડ જોબ ફોર અ ફેમિલી મેમ્બર. સાથે સાથે ઘર આપવાની વાત હતી, બાળકો માટે ફ્રી સ્કૂલની વ્યવસ્થા અને ઘરમાંથી કોઈ વ્યક્તિને જોબ આપવાની પણ વાત કરવામાં આવેલી હતી. મેની વુમન આર નોટ યેટ ગેટ અ હાઉસ. ઘણી સ્ત્રીઓને હજુ તો ઘર પણ મેળવવાનું બાકી છે. અ ક્રિટિકલ પેકેજ નોટ ડિલિવર્ડ ટુ એની ઓફ ધીસ મધર્સ એન્ડ વિડોઝ. આ જે પ્રકારનું ક્રિટિકલ પેકેજ આપવાની વાત થઈ હતી જે તે સમયે એ ઘણી ખરી માતાઓને અને ઘણી ખરી પત્નીઓને હજુ સુધી મળેલું નહોતું. વી હેવ નોટ ગોટ અ હાઉસ યેટ. અમને હજુ ઘર નથી મળેલું. દે હેવ નોટ ગિવન માય ડોટર ધ જોબ ધે પ્રોમિસ્ડ. એ લોકોએ વાત કરેલી હતી કે તમને જોબ આપવામાં આવશે, તો મારી ડોટરને હજુ સુધી જોબ પણ નથી આપવામાં આવેલી. ઇટ્સ બીન 2 years, કે એમને આજ 2 વર્ષ થઈ ગયેલા છે. સેઝ ધ મધર ઓફ ધ ડિસીઝડ સોલ્જર, કે જે મૃત્યુ પામેલા સોલ્જર્સ છે એમની માતાની આ વેદના છે. આ એક્ઝામ્પલ છે એ ટ્રસ્ટ બિહેવિયર સાથે મૂકવામાં આવેલું છે કે XYZ ગવર્મેન્ટ તરફથી જે કંઈ કમિટમેન્ટ આપવામાં આવેલા હોય, જે તે ટાઈમે સિચ્યુએશન હોય ત્યારે કમિટમેન્ટ તો આપી દેવામાં આવે છે, પણ પાછળથી કમિટમેન્ટ પ્રમાણેનું એ લોકોનું બિહેવિયર નથી અહીંયા જોવા મળતું. જે લોકો નેશન માટે થઈને કંઈ કરે છે, પોતાનું બલિદાન આપી દે છે, સેક્રિફાઈસ આપે છે, એમની ફેમિલી માટે થઈને પાછળથી કેરિંગ જે કરવું જોઈએ એ પ્રકારનું કેરિંગ નેચર અહીંયા જોવા નથી મળે. તો આ જે એક્ઝામ્પલ છે એ ટ્રસ્ટ બિહેવિયરની અંદર કંઈ ટ્રસ્ટ જેવું છે નહીં એવું આમાં આપને જોવા મળે છે. તો આવા જ બીજા કંઈ એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ આપણે જોઈએ. એઝ અ રોલ મોડેલ તરીકે એઝ અ રાહુલ દ્રવિડ બિંગ ડિપેન્ડેબલ. રાહુલ દ્રવિડની વાત કરવામાં આવેલી છે ટ્રસ્ટ બિહેવિયરના એક્ઝામ્પલને ધ્યાનમાં રાખીને. રાહુલ દ્રવિડ ઇઝ ફેમસલી નોન એઝ ધ વોલ ઇન ધ ક્રિકેટિંગ વર્લ્ડ. ક્રિકેટની દુનિયાની અંદર આપણે જાણીએ છીએ કે રાહુલ દ્રવિડને એઝ અ વોલ તરીકે ઓળખવામાં આવે છે. He established the track record of batting for long periods of the time, keeping his cool under all circumstances. ગમે એ પરિસ્થિતિ હોય એની અંદર પોતાનું કુલિંગ નેચર સાથે લોંગ પીરિયડ સુધી બેટિંગ રેકોર્ડ્સ એસ્ટાબ્લિશ કરેલા છે પોતે. તો સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન રાહુલ દ્રવિડ મેડ હિઝ ડેબ્યુટ એટ ધ નંબર 7. પોતે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન હોવા છતાંય રાહુલ દ્રવિડે પોતાનું ડેબ્યુ કરેલું હતું નંબર 7ની પોઝિશનથી. સમથિંગ વિચ વુડ હેવ રેટલડ મેની ઓફ ધ લેસર કેરેક્ટર. કે જે આ વસ્તુ છે એ આપણે જોઈ શકીએ તો લેસર કેરેક્ટર કહી શકાય. 7મી પોઝિશન એટલે બહુ બેટિંગ લાઇનઅપની અંદર નીચા લેવલની પોઝિશન કહેવાય. વિથ સિયર એન્ડ હાર્ડવર્ક and consistent performance, he gradually cemented his position at number 3. સંપૂર્ણ હાર્ડવર્ક સાથે અને સતત સારામાં સારું પરફોર્મન્સ આપતા પોતે પોતાની પોઝિશન છે એ ટીમની અંદર નંબર 3 ઉપર મજબૂત રીતે સ્થાપિત કરી દીધેલી હતી બેટિંગ લાઇનઅપની અંદર. In the years when India did not have definite openers, he opened for India, though it was never a position of his preferences. જ્યારે ઇન્ડિયા પાસે બેટિંગ લાઇનઅપની અંદર કોઈ ઓપનર નહોતા ત્યારે પોતાની પોઝિશન છે જ્યારે ક્યારેય પોતે વિચારેલી નહોતી એ પ્રકારની ઓપનિંગ પોઝિશનની અંદર પણ પોતે સારામાં સારું પરફોર્મન્સ આપી દીધેલું છે. કન્સિસ્ટન્સી, પેશન, હાર્ડવર્ક એન્ડ ધ એબિલિટી ટુ અડોપ્ટ any situation are some qualities that went on to make Rahul Dravid a batsman the team could count on. એક સુમેળ, એક ધીરજ અને હાર્ડવર્ક અને સાથે સાથે કોઈ પણ પરિસ્થિતિની અંદર
જોડાઈ જવા માટેની એની જે ક્ષમતા હતી, આ એક અમુક જે ક્વોલિટી અહીંયા રજૂ કરવામાં આવેલી છે, એને કારણે રાહુલ દ્રવિડ છે એમનું નામ હજુ પણ ગણતરીમાં લેવાય છે. તો દ્રવિડ પ્લેડ ઇન ટીમ વિચ હેડ stalwarts like Sachin Tendulkar, Sourav Ganguly. He always remained secure, always playing for the team and rising to the demands of the team. જોકે રાહુલ દ્રવિડ રમેલા કે જ્યારે એમની સાથે નિષ્ઠાવાન ખેલાડીઓ જેવા કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, આ બધા જ એક સિક્યોર તરીકે યાદ અપાવડાવે છે કે જ્યારે પણ ટીમની અંદર હોય ત્યારે પણ એમની ડિમાન્ડ રાઇઝિંગ થતી હોય છે. અમુક કમેન્ટ્સ છે રાહુલ દ્રવિડ ઉપર અહીંયા આપવામાં આવેલી છે. ફ્રોમ કન્સિસ્ટન્સી, પેશન, હાર્ડવર્ક, એબિલિટી ટુ શિફ્ટ ગિયર્સ વેન નીડેડ, પ્લેઇંગ ફોર ધ ટીમ ઓલવેઝ, મેક હિમ અ લિજેન્ડ વિધાઉટ ડાઉટ. કન્સિસ્ટન્સી, પેશન, હાર્ડવર્ક, આ બધી એમની ક્વોલિટી છે. એક તો સુસંગતતા છે, ધીરજ છે, હાર્ડવર્ક છે, અને જરૂર પ્રમાણે ગિયર્સ બદલવાની કેપેબિલિટીઝ પણ ધરાવતા, કે જે વ્યક્તિ ટીમ માટે હંમેશને માટે રમનારા, એ વ્યક્તિને કોઈ પણ ડાઉટ વગર એક લેજેન્ડરી પર્સન આપણે કહી શકીએ છીએ. ક્લિયરલી ધ યુએસપી ઓફ હિઝ બેટિંગ ઇઝ હિઝ પેશન. He is prepared for the hard grind and set himself for the long haul every time he has the willow in his hand. જ્યારે પણ પોતે ગ્રાઉન્ડ લાઇનઅપની અંદર હોય ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હી ઇઝ પ્રિપેર્ડ ફોર ધ હાર્ડ ગ્રેન. એક હાર્ડ જાળી બિછાવેલી હોય, પોતાના હાથની અંદર એક બેટ નહીં પણ એક વિલ્લો હોય, એ રીતે પોતે ઊભેલા હોય, એ એમની એક આગવી લાક્ષણિકતા છે. ઇફ આઈ હેવ ટુ પુટ એની વન ટુ બેટ ફોર માય લાઈફ, ઇટ વુડ બી દ્રવિડ. જો કોઈ વ્યક્તિને લાઈફની અંદર બેટિંગ માટે ઉતારવાની વાત હોય તો એ દ્રવિડ હોઈ શકે છે. કેમ કે એની કેરેક્ટરિસ્ટિક બહુ સારી, એ વ્યક્તિ લોંગર પર્પઝને ધ્યાનમાં રાખીને રમનાર. એન્ડ ધ લાસ્ટ, ઇટ્સ લાઇક અ પેન્ટ એડવર્ટાઇઝમેન્ટ, કે એમનું કામ એક પેન્ટ એડવર્ટાઇઝમેન્ટ જેવું છે. વિચ શો ધ પેન્ટ ઇઝ ફાઇન ઇન કોલ્ડ, હોટ એન્ડ રેન્સ ઓલ ધ પ્લેસીસ. કોઈ પણ પેન્ટ હોય ગમે એ પરિસ્થિતિમાં, પછી ઠંડી હોય, ગરમી હોય કે વરસાદ હોય, કોઈ પણ જગ્યાએ એક સારું જ દર્શાવે છે. રાહુલ દ્રવિડ ઇઝ વન એન્ડ સચ કન્સિસ્ટન્ટ પરફોર્મર એવરીવેર. એક સતત સારામાં સારું પરફોર્મર આવનાર વ્યક્તિ છે. તો આ જે એક્ઝામ્પલ છે રાહુલ દ્રવિડનું જે આપવામાં આવેલું છે, એ ટ્રસ્ટેબલ વ્યક્તિ તરીકેની નામના સાથે અહીંયા એક્ઝામ્પલ આપવામાં આવેલું છે. એઝ અ રોલ મોડલ તરીકે કે ટ્રસ્ટ બિહેવિયરની અંદર જો ઇન્સ્પાયર કરનારું એક્ઝામ્પલ હોય તો એ રાહુલ દ્રવિડને તમે લઈ શકો છો.